ગઈકાલે અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની હતી, જેમાં 290થી વધુ લોકોના મોતનો આંકડો સામે આવી રહ્યો છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશની આ ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં 230 પેસેન્જર સહિત 12 જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ફ્લાઇટના 241 જેટલા લોકો સહિત ફ્લાઇટ જે મેડિકલ હોસ્ટેલ પર પડ્યું હતું, તે મેડિકલ હોસ્ટેલના 50 જેટલા ઇન્ટર્ન્સ, ડોક્ટર સહિત મેડિકલ સ્ટાફના પણ મોત નિપજ્યા છે. આ સમગ્ર ઘટનાના કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા, જેને જોઈ લોકોના હૃદય કંપી ઉઠ્યા છે. આ ઘટનાને લઈ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશના લોકો શોકાતુર છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કિડની બિલ્ડિંગ ખાતે સિવિલ હોસ્પિટલના હોદ્દેદારો તથા મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને મોતને ભેટેલ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન સિવિલ હોસ્પિટલના મેડિકલ ડીન સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિતી પરમાર, આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર ઇકબાલભાઈ કડીવાલા, ડોક્ટર પારુલબેન વડગામા સહિત મેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા હાથમાં મીણબત્તી લઈ 2 મિનિટનું મૌન પાળી તમામ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે આ ઘટનાને લઈ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદની ઘટનામાં કોઈ પણ પ્રકારની જરૂર પડશે તો સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર તેઓની મદદ માટે ખડે પગે તૈયાર રહેશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે. ખૂબ જ શોકિંગ ઘટના છે, અકલ્પનીય છે. હજી વિશ્વાસ નથી આવતો કે આટલા યાત્રીઓ, એને નીચે જમતા સ્ટુડન્ટ્સ, આજુબાજુમાં રહેતા રહીશો કઈ રીતે આગમાં ભડતું થઈ ગયા છે. ચિત્રો જોવાતા નથી અને ખૂબ જ દુઃખથી એમનું મૃત્યુ થયું છે, ખૂબ જ પીડાથી એમનું મૃત્યુ થયું છે. ઈશ્વર એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને ખાસ કરીને હિંમત આપે. કંઈ પણ જરૂર છે તો અમે બધા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ ઊભા જ છે સાથે, પણ ઈશ્વર આવું મૃત્યુ કોઈને ના આપે. ખૂબ જ દુઃખદ ઘટના છે. આખું દેશ, આખું વિશ્વ આના માટે દુઃખી છે અને ઈશ્વર એમને શાંતિ આપે, આત્માને. ઓમ શાંતિ. આ જે ઘટના છે એમાં આપણા જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ તેમનું પણ નિધન થયેલું છે. એ આપણા દેશ માટે એક ખૂબ જ મોટો લોસ છે. આપણા એક્સ સીએમ, ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને આપણે બધા જ ઓળખતા હતા. કેટલા એફિશિયન્ટ હતા, કેટલા મૃદુભાષી હતા, કઈ રીતે એમને ગુજરાત રાજ્ય માટે, દેશ માટે સરસ કાર્યો કર્યા છે અને આપણા પોતાના પરિવારને મળવા જતા હતા અને પરિવારને મળવાની જે એક સપનું હતું એમનું અધૂરું રહી ગયું. ઈશ્વર એમની આત્માને બી શાંતિ આપે અને એમના જે કાર્યો છે એને આખું દેશ હંમેશા યાદ રાખશે. ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે એમના આત્માને શાંતિ આપે. ગઈકાલે અમદાવાદમાં ખૂબ દુઃખદ વિમાન દુર્ઘટના બની છે. વહીવટી તંત્ર અને તબીબો, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સતત સેવામાં કાર્યરત છે. દરેકના જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ ભગવાનને જે ગમ્યું કે ખરું, જે મૃત થયા છે તેમના આત્માને ભગવાન ચિર શાંતિ અર્પે અને તેઓના કુટુંબીજનો પર આવી પડેલ આફતને સહન કરવાની શક્તિ આપે, એ જ ભગવાનને પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ. ઘણા મેડિકલ સ્ટુડન્ટો પણ ઈજા પામ્યા છે, જલ્દી સાજા થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. જે લોકો હોસ્ટેલમાં હતા, જે બચી ગયા, એ તમામ તબીબો સેવામાં પણ જોતરાઈ ગયા છે. સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ, તમામ રેસિડન્ટ, તમામ પ્રોફેસરો પણ સતત ખડા પગે સેવા બજાવી રહ્યા છે. ફોરેન્સિક વિભાગના તબીબો પણ જે મૃતકોનું પોસ્ટમોર્ટમ છે તેની સેવામાં પણ લાગેલા છે. જે તબીબો મૃત થયા છે તેમને પણ હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને જે તબીબોના પરિવારજનો જે મૃત થયા છે તેઓને ભગવાન સહન કરવાની શક્તિ આપે તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની હતી જેમાં 290 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવેલું છે, જેમાંથી કેટલાક પેસેન્જરો સુરતના પણ હતા, તેઓના પણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈ આજે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલી હતી. સિવિલ હોસ્પિટલના ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓ તેમજ તમામ નર્સિંગ સ્ટાફ તેમજ તબીબોના સ્ટાફ દ્વારા જે મીણબત્તી સળગાવીને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો જે ઘટના બની છે એ ઘટનાને લઈ ત્યાં જે લોકોને મદદની જરૂર હોય તેઓના માટે સિવિલ હોસ્પિટલનું તંત્ર ખડે પગે તૈયાર રહેવામાં આવશે તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવેલું છે. તો આ સમગ્ર ઘટનાને લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવેલી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.